ખાવા આવ્યા છે. હા જો બધાય આ બાજુ કોંગ્રેચ્યુલેશન આમ અને આમ થેન્ક યુ બધાને 50,000ની ફેમિલી કમ્પ્લીટ. તમારા બધાનો દિલથી આભાર. થેન્ક યુ સો મચ. અને કોંગ્રેચ્યુલેશન્સ કમેન્ટમાં કહી દેજો. હજી 50 છે તો એ છે ને 50 થી હજી પ્લસ 50 કરીને મારે 100 કે કરવાના છે. અને આપણે જીનુના નામનું પ્લે બટન લાવવાનું છે એવી મારી ઈચ્છા છે. અને જીનુ અહીંયા અમારી જીનુની ચેનલ હતી આ મેં એના નામ ઉપર બનાવી હતી. તો તારી ચેનલમાં 50,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થયા છે. શું કેવું છે તારે? મમ્મી મારું કાઈ નથી તારી મહેનતનું છું છે તો કોંગ્રેચ્યુલેશન મમ્મી. એનો અમારી કોંગ્રેચ્યુલેશન્સ કહે છે જીનું કહે ને એ હાચી વાત છે. સપોર્ટ કરતા છે ને મહેનતથી વધારે સારું પડે. મહેનતથી કરેલું હોય કે નહીં એ ક્યારે ઓલું જાય નહીં. એટલે અમારે જીનુએ તો આમાં મહેનત કરેલી છે પહેલાંની, પણ એમાં એનો પૂરો હાથ છે. મારા બધાય પ્રમોશનની પાછળ અમારા કેમેરામેન છે કા. એટલે અમારા જીનુની અને મારી ચેનલમાં આજે 50,000નું સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે. ફેમિલી પૂરું થયું છે. એટલે બધા દિલથી આભાર કા બધાનો. હા અને હવે છે ને 12 વાગી ગયા છે. તમે શું કેવું છે તમારે? આ જોઈતી છે પાર્ટી? કોંગ્રેચ્યુલેશન પાર્ટી હે? આપો 50 કેક. અને છે ને એ તમે થોડોક સપોર્ટ કરજો. હજી સપોર્ટ કરજો. એટલે 50 પ્લસ કરવાના છે. મેં કીધું એમ હો કે આપણે પૂરા કરવાના છે. પણ એ પહેલા કે હજી જીનુને થોડીક મહેનત કરવી પડશે અને એના માટે ભણવું પડશે. બહુ માથાકૂટ કરીને પછી અમે સરવાળાના 5 દાખલા શીખવાડ્યા છે આને માઇન્ડ કરીને. અત્યારે સવારનું અમે છે ને કામ કાંઈ નથી કર્યું અને સરવાળાના દાખલા શીખતા હતા. શીખવાડવું તો પડે જ તે. હાલો હવે પાણીની બોટલ ભરી આવો, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. આનું શૂટ કરવાનું છે. શૂટ કરવા માટે કેમેરો ફોન કોઈ પકડે એવું નથી. તો હું વાટે બેઠી છું. મમતા આવે હમણાં તો મેં કીધું કંઈક શૂટ કરી અને કાં તો જીનું વાટે રહેવું પડે એમ છે. હવે 50 કે કમ્પ્લીટ થયા. મમતા પાર્ટી માંગતા હતા. મેં કીધું પાર્ટીમાં શું જોતું? તે કે સાના બંધાણી છે કે મારે ચા પીવી. તે મેં ચા પીવરાઈ દીધી. હવે કઈ નહીં માગો ને? માંગશું હજી આવશું અમે એમ ન હાલે. હજી માંગણું લાટ છે આનું તો. ક્યાં ઠેઠી મવા રે લખ્યું છે ને મારે ક્યાં નકર ઓલા ભાવનું બાકી છે. ઓલા ભાવનું બાકી હશે આનું. નકર આનો ને મારો ભેટો. હું ક્યાં મવાન તમે ક્યાં પરોણી. આ મમતા છે ને એવા મારી પાસે એક બેનપણી નહોતા. મારી જેવા મસ્ત એકદમ બેનપણી બધાય મારા હારા હતા. મમતા જેવું કોઈક મળ્યું હોય ને તો મામા ટુકડીમાં જ કાઢી નાખતા. એને બદલે આ ભાગ્યા ભમરો આવ્યો મારા ભાગમાં લખાણા હશે ને કા હાસો હથવારો બની ગયો. એને બદલે એમ એક હતું નહીં ને ભગવાન કે લે એક લાઈફમાં આપું. એ કે આવું રાખી કે આ જાજુ વાંચતા ન આવડે એમ હોય. એટલે આમ બાકી દેખાવમાં એમ નથી કહેતી. ગોગું એમ ઢગલા ઢ હોય ને એને ન રાખતા. અને ગુજરાતી નથી આવડતું એટલે કા ખો એમ વાસે હળવું વાસે. એટલું માં જીનું વાસે ને એટલે હવે મારા રહે શીખી જાહે. પસા કેની પાર્ટી આપી દીધી છે. મમતા હવે કઈ ન માગતા હો. આવવાનું છું હજી એમ ન. હા હા સાંજે આવશું. મારે સૂટ હતું એટલે મમતા આવી ગયા. મેં કીધું હતું ને કોક આવે પછી ખબર પડે. મમતા આવી ગયા સૂટ માટે. મમતા લેવા ગયા છે જીનુને ને હરદેવને. અને મારે એક સૂટ આવ્યું છે અને એ સૂટ છે ને આનું છે. જો આનું છે લેડીઝ માટેનું છે. પીરિયડ્સ પેન્ટી છે. તો થોડુંક ઓકવર્ડ ફીલ થાય છે મને કે આનું પ્રમોશન કેમ કરું. જો કે મેં ગુજરાતીમાં ઘણા મોટા ક્રિએટરને જોયા છે આનું પ્રમોશન કરે છે. અને આ છે ને એક પ્રકારનું સારું છે. આ કોઈ લીકેજ ન હોય. મતલબમાં છોકરીઓને બેસ્ટ. આપણે બહાર કે એમ જઈએ કે નહીં તો છોકરીઓ માટે આ બેસ્ટ છે. અને અત્યારે દીકરી મારા ઘરે છે અને મોસ્ટ ઓફ બધાના ઘરે દીકરી તો હોય જ છે. તો મેં કીધું આ માહિતી બહાર પાડવી કંઈ ગલત તો છે નહીં. રાજે તો મને કીધું ઠીક છે પ્રમોશન કરીએ કાંઈ આનું એમાં ના નહીં એમ. અને મને ગલત નથી લાગતું કેમ કે હું પોતે એક દીકરી છું. એટલે મને નથી લાગતું. અને મારા ઘરે એક દીકરી છે. તો તમે મને સજેશન આપો. મને થોડુંક ઓકવર્ડ ફીલ થાય છે ને એટલે કે પ્રમોશન આનું કરાય કે ન કરાય એમ તમે કહેજો જરાક. જો હું 2 દિવસ બાકી રાખું છું. તમે લોકો મને કહો ત્યારે હું પછી પ્રમોશન કરીશ. કેમ કે આ પ્રમોશનનું મને શું કહેવાય કે ઘણા ટાઈમથી કહે છે કે વિડીયો આપો પણ મને થોડુંક ઓકવર્ડ ફીલ થયું એટલે નથી કર્યું. બાકી આમ મને ખરાબ નથી લાગતું કેમ કે છોકરીઓ તો અત્યારે
ખબર ને જેને છોકરી હોય એને ખબર હોય. અમે તો બિંદાસ, મને ઓલું બહુ થતું નથી, પણ તમે કહેજો જરાક, હાલો કયો શું કરું, આનું પ્રમોશન કરું કે ન કરું, કમેન્ટ કરજો ને જરાક આના વિશે પ્લીઝ. આ ખાલી છે ને વિડીયોમાં બતાવવાનું છે કે આનાથી કોઈ ઇન્ફેક્શન થતું નથી અને આ બેસ્ટ આવે છે, બસ એવું ખાલી વિડીયોમાં આને બતાવવાનું છે, એવી રીતનું છે આ. હેલો ગાઈસ, આમ છે ને કેક લેવા આવ્યા સીધા બેકરીમાં. કેક છે ને આમાં 50 કે લખાઈ દેવાનું છે. અમારા આ નાના નાના પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર છે. આમાં વિડીયો જોવે ને તું? હે વિડીયો જોવે? આવી સાંજે કેક ખાવા? હે તમારા ઘરમાં ભાડું નથી. ઘર નથી ભાડું એમ કહે છે, પણ હાલ મારે હારે વઈ આવી. આપણે અમારે સાંજનું જમવાનું છે ને, અમારા ઘરે બધાને જમવાનું કરવાનું હતું, એના બદલે છે ને દેવના ઘરે જમવાનું થઈ ગયું. બધા છે ને દેવના ઘરે આવ્યા છે જમવા. આણે પાર્ટી આપી દીધી. એમાં એવું તો આ લોકોને રેસીપીનો વિડીયો કરવાનો હતો મરસાની કઢીનો. જો તો મારો ફોન ઝૂમ જ નથી થતો. બોલો કાંઈ નહીં, હાલો ખાઈ લેવી. ના પાડે છે પેલા ખાઈ લો એમ કહે છે. આ 50,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા ને તો રાજને તો કદાચ ખબર નહીં હોય, કેમ કે આ એનો ફોન ખરાબ થઈ ગયો છે કે નહીં. તો એ મારો ફોન છે ને જે સાઈડમાં હું રાખતી ને ફોન એ છે, તો કદાચ એને આઈડિયા નહીં હોય મારે 50,000 સબસ્ક્રાઈબરનું ફેમિલી કમ્પ્લીટ છું. એટલે મારી છે મૂકજો. જમું દીધી કોઈને કપ્પાની. 50 કે સેલિબ્રેટ કરવાનું છે. અમારા બેનને કેક કટ કરવાની છે. જેનો અમારે છે ને બહુ ખુશ છે. હાલો આવી જાઓ તમે પણ પાર્ટીમાં, કેમ કે આ તમારા બધાનો સપોર્ટ છે. તો તમે પહેલા ઇન્વાઇટ છો, થેન્ક યુ. ચાલો કેક એન્જોય કરીએ. ભાઈ 50 કેની કેક છે ને ઝીનું છે ને ઝીનું હાથે અમારે કરવાનું હોય ઝાઝા ટકા તો. કોંગ્રેચ્યુલેશન ભાભી. કમ્પ્લીટ થઈ ગયા છે ને એટલે હા જો ભાઈ, હાલો ઝીનું બેન. બધાને કેક ખાવા આવ્યા. હા બધા અને આ મોટો કટકો કાઢી જીનુને ખવડાવવાનો. ઉભી રે ખવડાવું. અરે હેપી બર્થડે ની કે તો કોંગ્રેચ્યુલેશન. કોને કોને કેક ભાવે છે? આ છે ને સ્પેશિયલ અમે કેક લાવ્યા ને આ છોકરા હાટુથી. તે મારો બર્થડે હતો ને તે રુદ્ર બાકી રહી ગયો હતો, એટલે અમે છે ને કેક લાવ્યા ખવડાવવા હાટુ છોકરા. કેક નથી ખવડાવ્યો, જેનું કેક ખવડાવ્યો. રુદ્રને ખવડાય એને બહુ ભાવે. અરે વાહ. એને આ બધા છોકરાને ખાવાની. હાર્દિક કેમ ગયો? હાર્દિક Thank you. કેક નથી ભાવતી. કોંગ્રેચ્યુલેશન. 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 Congratulations. Congratulations. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન ભાઉબેન.